હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાનું છે 6 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીશું આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોનું ચિત્ર 167 કરોડ રૂપિયામાં વેચાયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જે રાજા રવિ વર્મા છે તેઓનું ચિત્ર છે તે રૂપિયા 167 કરોડમાં વેચાયું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો પ્રખ્યાત ચિત્રકાર છે રાજા રવિ વર્મા. તેનું 130 વર્ષ જૂનું ચિત્ર, જેમ તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો, આ ચિત્ર છે તે 167.2 કરોડ રૂપિયામાં વેચાયું છે, જે $18 મિલિયન થાય છે. અને આ જે પેઇન્ટિંગ છે તેનું નામ છે યશોદા અને કૃષ્ણ. અને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, અહીં યશોદા માતા અને બાલકૃષ્ણ છે તેનું ચિત્ર આપેલું છે. અને આ જે ચિત્ર છે એટલે કે આ કલાકૃતિ છે તેને જાણીતા ઉદ્યોગપતિ અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જે સ્થાપક છે સાયરસ પૂનાવાલા, તેઓએ આ ચિત્રની ખરીદી કરી છે. અને તે ભારતનું સૌથી મોંઘું ચિત્ર છે તે બની ગયું છે. અને તેણે એમએફ હુસેનનું જે ગ્રામ યાત્રાનું ચિત્ર હતું, જે અગાઉ 118.7 કરોડ રૂપિયામાં વેચાયું હતું, તેનું રેકોર્ડ છે તે તોડ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતીય નૌકાદળે તેની ત્રીજી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS અરિદમનને તેના કાફલામાં ક્યાં સામેલ કરી છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ જે INS અરિદમન છે તેઓની વિશાખાપટ્ટનમ ખાતે સામેલ છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતીય નૌકાદળની ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન INS અરિદમન, અને તેઓને વિશાખાપટ્ટનમ ખાતે તેના કાફલામાં સામેલ કરવામાં આવી છે. અને તેનું નિર્માણ છે તે અને કમિશનિંગ છે તે વિશાખાપટ્ટનમ સ્થિત શિપ બિલ્ડિંગ સેન્ટર છે તેમાં કરવામાં આવ્યું છે. અને તે અગાઉની જે અરિહંત અને અરિઘાત નામની સબમરીન હતી તેના કરતાં પણ આ જે સબમરીન છે તે મોટી છે અને સૌથી વધુ ઘાતક છે. અને તે સાથે સાથે K-15 અને K-4 જેવી જે બેલિસ્ટિક મિસાઇલો છે તેને પણ છોડવા માટે 8 વર્ટિકલ લોન્ચ ટ્યુબ છે તે આ સબમરીન ધરાવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં MAI ટ્રાન્સક્રાઇબ 1 નામનું નવું ટ્રાન્સક્રિપ્શન મોડ્યુલ કોણે રજૂ કર્યું છે? તો આ જે MAI છે, આ જે ટ્રાન્સક્રાઇબ છે તે માઇક્રોસોફ્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો માઇક્રોસોફ્ટ દ્વારા તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે MAI ટ્રાન્સક્રાઇબ છે 1 નામનું તે નવું ટ્રાન્સક્રિપ્શન મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. અને આ જે મોડેલ છે તે માઇક્રોસોફ્ટની AI ટીમ છે, AI સુપર ઇન્ટેલિજન્સ ટીમ, તેમના દ્વારા ઇન હાઉસ વિકસાવવામાં આવ્યું છે. અને તેનું નેતૃત્વ છે તે મુસ્તફા સુલેમાન કરી રહ્યા છે. અને તે ગુજરાતી સહિત 25 વિવિધ ભાષાઓમાં જે ઉચ્ચ ચોકસાઈ સાથે ટ્રાન્સક્રિપ્શન એટલે કે બોલાયેલા શબ્દોને લખાણમાં બદલવાની ક્ષમતા છે તે આ AI છે તે ધરાવે છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્કાયટેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026માં કયા એરપોર્ટે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો હાલમાં ચાંગી એરપોર્ટ છે જે સિંગાપુરમાં આવેલું છે તેણે ટોચનું સ્થાન મેળવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સિંગાપુરનું ચાંગી એરપોર્ટ. અને સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ છે 2026 તે આ એરપોર્ટને આપવામાં આવ્યો છે. અને સાથે સાથે વર્લ્ડ બેસ્ટ એરપોર્ટ છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે. અને આ જે પ્રતિષ્ઠિત ખિતાબ છે તે તેઓએ 14મી વખત જીતી અને નવો રેકોર્ડ બનાવ્યો છે. બીજા ક્રમે દક્ષિણ કોરિયાનું જે ઇન્ચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે છે. અને ત્રીજા ક્રમાંકે જાપાનનું ટોક્યો હાનેડા એરપોર્ટ રહ્યું છે. અને ભારતની વાત કરીએ તો ભારતના જે 5 એરપોર્ટ છે તે વિશ્વના ટોપ 100માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. જેમાં દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે 28મા ક્રમે રહી અને ભારતમાં પ્રથમ છે. તાજેતરમાં રાષ્ટ્રીય દરિયાઈ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ જે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે તે દર વર્ષે 5 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો નેશનલ મેરીટાઈમ ડે જે 5 એપ્રિલની રોજ ઉજવવામાં આવે છે. શા માટે 5 એપ્રિલ? તો 1919માં આ જ દિવસે જે ભારતનું પ્રથમ સ્વદેશી જહાજ હતું SS લોયલ્ટી તે મુંબઈથી લંડન જવા માટે રવાના થયું હતું. અને જે ભારતનો પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે તે 5 એપ્રિલ 1964ના રોજ ઉજવવામાં આવ્યો હતો. અને આજે 2026નો જે દરિયાઈ દિવસ છે તે છે 63મો. અને આ વર્ષની થીમ છે મેરીટાઈમ ઇન્ડિયા એમ્પાવરિંગ પ્રોગ્રેસ.
ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ડોપિંગ માટે સસ્પેન્ડ કરાયેલા ટ્રેક અને ફિલ્ડ એથ્લેટની વૈશ્વિક યાદીમાં કોણ ટોચ ઉપર છે? તો આમાં ભારત દેશ છે તે ટોચ ઉપર છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારત છે તે એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ એટલે કે AIUની ડોપિંગ માટે સસ્પેન્ડ કરાયેલા ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સ વૈશ્વિકની યાદીમાં ટોચ ઉપર છે. ભારત છે તે 148 સસ્પેન્ડેડ એથ્લેટ્સ સાથે પ્રથમ ક્રમે છે, જ્યારે બીજા ક્રમ છે તે કેન્યાનો છે અને ત્રીજા ક્રમે રશિયા છે તે આવે છે. ત્યાર પછી જોઈએ ભારત વિશે અગત્યના પોઈન્ટ વિશે વાત કરીએ તો ભારતે વિશ્વની સૌથી મોટી અને પોતાની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત છે તે કરી છે. અને અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા છે તેમ કે ભારતની વસ્તી ગણતરી છે તે 2 તબક્કામાં થશે અને તેના જે બ્રાન્ડ એમ્બેસેડર છે તે નિમ્યા છે સુદર્શન પટનાયકને. નેક્સ્ટ જોઈએ તો ભારતીય નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે ઓપરેશન ઉર્જા છે તે શરૂ કર્યું છે. અને આ ઓપરેશન છે તે આપણા માટે મહત્વનું છે, જે ભારતીય નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે કર્યું છે તે છે ઓપરેશન ઉર્જા, અને આ આપણા માટે અગત્યનું છે. નેક્સ્ટ જોઈએ તો ભારત છે તે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં 13મા ક્રમાંકે છે. ભારતે ફ્લોટિંગ લીડર બોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે પણ કર્યું છે. ભારત છે તે નારિયેળના ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ બન્યો છે. અને મેટ્રો નેટવર્કની વાત કરીએ તો વિશ્વમાં ત્રીજું સૌથી મોટું નેટવર્ક છે તે ભારતની પાસે છે. ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં ટોચનું સ્થાન છે તે પણ મેળવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં પ્રાણી કલ્યાણ સમિતિઓની સ્થાપનાની જાહેરાત કરી છે? તો આ જે જાહેરાત છે તે દિલ્હી દ્વારા કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો દિલ્હી રાજ્ય સરકારે રાજ્યના તમામ 13 જિલ્લાઓમાં પ્રાણી કલ્યાણ સમિતિઓની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. અને શા માટે જાહેરાત કરી છે? તો તૃણમૂળ સ્તરે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે અને પ્રાણી કલ્યાણ પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી. અને આ જે સમિતિ છે તેને સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એટલે કે SPCA તરીકે ઓળખવામાં આવશે. વાત કરીએ દિલ્હીની તો દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર છે તરણજીતસિંહ સંધુ અને મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વણકર માટે મફત વીજળી યોજના શરૂ કરી છે? તો હાલમાં જ આ જે મફત વીજળી યોજના છે તે આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા વણકર સમુદાય માટે મફત વીજળી યોજના છે તે અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ હાથશાળ એટલે કે હેન્ડલૂમ વણકરોને દર મહિને 200 યુનિટ સુધી અને પાવરલૂમ વણકરો છે તેને દર મહિને 500 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. અને આ પહેલથી રાજ્યના આશરે 93,000 હાથશાળ પરિવારો અને 11,488 પાવરલૂમ પરિવારો છે તેને સીધો આર્થિક લાભ થશે. અને વાત કરીએ આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશનું જે કેપિટલ છે તે છે અમરાવતી, તેનું મોટું શહેર છે તે વિશાખાપટ્ટનમ છે. હાલના રાજ્યપાલ છે સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે N ચંદ્રબાબુ નાયડુ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પૂર્ણ થયેલી પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કોણ ટોચનું સ્થાન મેળવ્યું છે? તો હાલમાં તેમાં કર્ણાટક છે તેઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો છત્તીસગઢમાં જે ખેલો ઇન્ડિયા છે પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ તે છત્તીસગઢમાં યોજાઈ હતી અને કર્ણાટક રાજ્ય દ્વારા 23 ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને છે. તેમાં 23 ગોલ્ડ મેડલ, પછી 8 સિલ્વર મેડલ, બ્રોન્ઝ મેડલ છે તે 7 છે અને કુલ 38 મેડલ છે તેનો સમાવેશ થાય છે. અને આ રમતનો જે સત્તાવાર મેસ્કોટ છે તે છે મોરબી. પુરુષ ફૂટબોલમાં પશ્ચિમ બંગાળે છત્તીસગઢને હરાવી અને ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે. વાત કરીએ કર્ણાટકની તો કર્ણાટક છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના છે તે 1 નવેમ્બર 1956માં રોજ તેની સ્થાપના થઈ હતી. તેના મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. અને ચંદન અને કોફીના ઉત્પાદનમાં જે કર્ણાટક છે તે પ્રખ્યાત છે. અને હમ્પીની જે યુનેસ્કોની જે સાઇટ છે તે પણ કર્ણાટકમાં આવેલી છે. તાજેતરમાં ગગનયાન અવકાશયાત્રીઓએ માનવ મર્યાદાઓનું પરીક્ષણ કરવા માટે મિશન મિત્ર ક્યાં લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આ જે મિશન મિત્ર છે તે લદ્દાખ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ગગનયાનના જે અવકાશયાત્રીઓ છે તેને તાજેતરમાં માનવ મર્યાદાઓ અને ટીમ વર્કનું પરીક્ષણ કરવા માટે લદ્દાખના લેહમાં મિશન મિત્ર છે તે લોન્ચ કર્યું છે, જે 2 એપ્રિલથી લઈ 9 એપ્રિલ 2026 દરમિયાન ચાલશે. હવે મિશન મિત્ર તો મિત્રનું ફૂલ ફોર્મ શું છે? તેનું ફૂલ ફોર્મ છે મેપિંગ ઓફ ઇન્ટરઓપરેબલ ટ્રેડ્સ એન્ડ રિસ્પોન્સ એસેસમેન્ટ. અને આ મિશન છે તેમાં 4 અવકાશયાત્રીઓ છે તેની પસંદગી થઈ છે, તેને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમાં છે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણ નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા તેમાં સામેલ છે.
વાત કરીએ લદ્દાખની તો તેને આપણે ઠંડા રણ તરીકે પણ ઓળખીએ છીએ. તેની સ્થાપના છે તે 31 ઓક્ટોબર 2019માં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે તેની સ્થાપના છે તે થઈ હતી. અને લેહ છે તેનું સૌથી મોટું શહેર અને સાથે સાથે તેનું મુખ્ય મથક છે. તાજેતરમાં ન્યામ ઓસોરિન ઉચરેલ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો તેઓ હાલના જ મોંગોલિયાના નવા વડાપ્રધાન બન્યા છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો ન્યામ ઓસોરિન ઉચરેલ, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓ મોંગોલિયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે અને તેઓએ ઝંડન સત્તાર ગોમ્બોઝાવનું સ્થાન લીધું છે અને છેલ્લા 9 મહિનામાં મંગોલિયાના ત્રીજા વડાપ્રધાન બન્યા છે, જે ત્યાંની રાજકીય અસ્થિરતા છે તે સૂચવે છે. તાજેતરમાં કયા રાજ્યની 3 પંચાયતોએ રાષ્ટ્રીય ટકાઉ વિકાસ પુરસ્કાર 2025 જીત્યો છે? તો હાલમાં જ જે ત્રિપુરા છે તેની 3 પંચાયતો છે તેણે આ પુરસ્કાર જીત્યો છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ત્રિપુરાની 3 જે પંચાયતો છે તેને રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર છે તે અલગ અલગ શ્રેણીઓમાં જીત્યો છે. હવે કઈ કઈ 3 છે? તો પહેલી છે સિપાઈ ઝાલા જિલ્લા પંચાયત. તો આ જે જિલ્લા પંચાયત છે સિપાઈ ઝાલા, તેને દેશની સૌથી શ્રેષ્ઠ જિલ્લા પંચાયત તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે અને 5 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે. બીજી છે કાંચબારી ગ્રામ પંચાયત અને આ પંચાયત છે તે સ્વસ્થ પંચાયત શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ સ્થાન છે તે મેળવ્યું છે. અને વૈકુંઠપુર ગ્રામ પંચાયત છે તેને મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત શ્રેણીમાં દેશમાં 3જું સ્થાન છે તે મેળવ્યું છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ તો તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી શરૂ કરી હતી? તો ઓપ્શન આપેલા હતા. તો આપણા દેશ ભારત દ્વારા આજે ડિજિટલ વસ્તી ગણતરી છે તે શરૂ કરવામાં આવી હતી. માટે ઓપ્શન નંબર સી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં યામાહા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. તો ઓપ્શન નંબર એ છે શ્રેયા ઘોષાલ, AR રહેમાન, અરિજીત સિંહ અને એક પણ નહીં. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. સાથે સાથે આ પ્રશ્નોનો તમે વિગતવાર જવાબ છે તે પણ આમાં આપી શકો છો. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને માર્ચ મહિનાનું જે કરંટ અફેર છે તેના બંને ભાગ છે તે પણ સ્ક્રીન ઉપર આપેલા છે.